એટલે આપણે ઘણી વખત આપણી રીતે મનથી નક્કી કરી લેતા હોઈએ છીએ કે જેવા સાથે તેવા, ઈ મને મારે તો હું એને મારું. એ આધુનિક કદાચ ધર્મ કહેવાતો હશે, પણ શાસ્ત્રનો ને ભગવાન શ્રીહરિના મતથી એ ધર્મ નથી. આપણો ધર્મ તો કેવો છે કે બીજા આપણો દ્રોહ કરે ને તોય આપણે તો એનું પરમ હિત કરવું. આપણો તો એવો ધર્મ છે એમ. બીજા આપણો અકલ્યાણ કરે, આપણને દુઃખી કરે, છતાં આપણે વિચારીએ કે એનો ધર્મ શું છે? આપણને દુઃખી કરવો. પણ મારો ધર્મ શું છે? મારે તો બીજાને સુખી કરવો. એ જેમ એના ધર્મનો ત્યાગ નથી કરતો, એમ મારે પણ મારો ધર્મ ન છોડવો જોઈએ એમ માનીને આપણે એને સુખી કરવાના પ્રયત્ન કરીએ. એવો આપણો ધર્મ છે. જેવા સાથે તેવા એ ધર્મ એ ભગવાન સ્વામિનારાયણની નીતિ નથી. એટલે ગમે એવો હોય તો આપણને તો ક્યારેય એને મારવાનો અધિકાર મળતો જ નથી. ક્ષત્રિય હોય, રક્ષક હોય, એને યુદ્ધ વેળાએ અમુક આતતાઈનો વધ કરવાની શાસ્ત્રકારોએ છૂટ આપેલી છે. તસ્માદ બુદ્ધિપૂર્વકમ પાપાચરણમ સર્વથૈવ ન કાર્યમ. એટલા માટે જ બુદ્ધિપૂર્વક આપણે કોઈ પણ પાપ કર્મનું આચરણ ન કરવું જોઈએ, સર્વથા હિંસાનો ત્યાગ કરી દેવો જોઈએ, એવો ભગવાન શ્રીહરિનો અભિપ્રાય છે, એમ સતાનંદ સ્વામી કહે છે. હવે પ્રતિવાદી શંકા કરે છે, આત્મને દ્રુહ્યતો દ્રોહો ન દોષાત ભવેન નૃણામ. એટલે કે સ્મૃતિની અંદર એમ કહેલું છે કે આપણો જે દ્રોહ કરે એનો દ્રોહ કરવાથી માણસને કાંઈ દોષ લાગતો નથી. તો જોઈએ તો આ જૂ, માકડ, ચાંચડ ઇત્યાદિ છે તો એ તો આપણને ચટકા ભરે છે, આપણું લોહી પીએ છે, તો પછી એનો વધ કરવામાં કાંઈ દોષ ન હોવો જોઈએ એમ. તો એને તમે મારવાની શા માટે ના પાડો છો? એની હિંસામાં તમે દોષ શા માટે બતાવો છો? તો સતાનંદ સ્વામી કે ભાઈ તમે એ શાસ્ત્રનું બરાબર અધ્યયન કરો. એ વાક્ય કોના માટે કયા સમયે લાગુ પડે છે એ તો જો. એ વાક્ય, એ સમાધાન માત્ર ને માત્ર ક્ષત્રિયોને યુદ્ધની વેળાએ આતતાઈનો વધ કરવા માટેથી અનુજ્ઞા છે. એ પણ આદેશ નથી. અનુજ્ઞા એટલે વૈકલ્પિક છે એમ, કે જો જરૂર પડે તો યુદ્ધની અંદર તમારે આવા જે આતતાઈ પ્રાણીઓ છે એનો વધ કરવો જોઈએ. એ પણ જરૂર પડે તો અનુજ્ઞા છે. જો એને વધ કર્યા વિના બીજા કોઈ ઉપાય કરીને કબજે કરી શકાય, વશ કરી શકાય, તો પેલું એ કરવું જોઈએ, તો એનો વધ ન કરવો. પણ કોઈ રીતે કાબુમાં જ ના આવે, વશ ના આવે, કોઈ રસ્તો નથી, તો પછી યુદ્ધના સમયમાં ક્ષત્રિય એનો વધ કરે તો એને કાંઈ દોષ નથી. પણ બીજા કોઈને છૂટી મળી જાતી નથી. અહીંયા કને પણ બહુ સમજવા જેવું છે. ક્ષત્રિય હોય અને એક રક્ષણ કરનારો સૈનિક હોય તો જ એને છૂટ આપવામાં આવેલી છે. હવે સૈનિક હોય પણ ક્ષત્રિય ન હોય તો કહે છે કે કર્મે કરીને તો એ સૈનિક ક્ષત્રિય છે ને, તો એને પણ છૂટ છે, એને કંઈ દોષ નથી. પણ ક્ષત્રિય હોય પણ જો યુદ્ધની અંદર ન હોય તો ખાલી ક્ષત્રિય હોય તોય પણ એને છૂટી મળી જતી નથી. ગયું? ધર્મની અંદર કેટલી ગહનતા હોય છે. આતતાઈને એટલે કે જે આપણને દુઃખી કરે છે એને આપણે દંડ દેવામાં, એનો વધ કરવામાં દોષ નથી, પણ એ આદેશ નથી, શાસ્ત્રની અનુજ્ઞા છે, વૈકલ્પિક છે. અને કોના માટે છે તો અહીંયા કને આટલું ડીપલી આપણને સમજાવ્યું. ક્ષત્રિય હોય અને યુદ્ધના અવસરની અંદર જ એને બીજો કોઈ ઉપાય ન રહે ત્યારે વધ કરવાની છૂટી મળે છે. એમાંય એ ક્ષત્રિય હોય પણ યુદ્ધની બાબત ન હોય તો પાછી છૂટી મળતી નથી. ક્ષત્રિય નથી ને ખાલી સૈનિક છે તો પછી કર્મે કરીને ક્ષત્રિય છે ને એટલા માટે એને પાછી છૂટી મળે છે. તો આવી રીતે ધર્મની ગહનતાને આપણે સમજવી જોઈએ. એટલે અહીંયા કને ક્ષત્રિય સૈનિક ન હોય એના સિવાય કોઈને પણ જૂ, માકડ, ચાંચડ ઇત્યાદિકને પણ વધ કરવાની છૂટી મળતી નથી. પણ તો વરે પ્રતિવાદી કહે છે કે મનુસ્મૃતિમાં તો કીધું છે ન આતતાઈ વધે દોષ, આતતાઈનો વધ કરવામાં દોષ નથી એવું આખું આપણને પ્રમાણ મળી જાય છે મનુસ્મૃતિમાં, તો શું કરવાનું એમ. ત્યારે સતાનંદ સ્વામી કહે છે કે તમે આતતાઈ કોણ છે એ ખબર છે તમને? એ તો સાંભળો. કાત્યાયન ઋષિએ 8 પ્રકારના આતતાઈ બતાવ્યા છે. હવે 8 વ્યક્તિને મારવાની જો જરૂરિયાત ઊભી થાય તો મારવામાં કાંઈ દોષ નથી. આ આતતાઈને વધ કરવાનો પણ યુદ્ધની વેળા અને ક્ષત્રિય હોય તો જ એને રજા મળે છે, બીજાને મળતી નથી. એક હથિયાર લઈને મારવા આવનારો, બીજો ઝેર આપીને મારવા ઈચ્છનાર, અગ્નિ લગાવીને બાળવા ઈચ્છનારો, પછી શાપ દેવા માટે જેને હાથ ઊંચો કર્યો છે એમ હવે શાપ દઈને હમણાં ભસ્મ કરી નાખશે એવો, પછી તંત્ર મંત્રના અભિચારોથી આપણને મારવા ઈચ્છનારો,
રાજકીય વ્યવહારમાં ચાડી કરનારો, સ્ત્રીનું અપહરણ કરનારો અને રાત્રિ દિવસ બીજાના અવગુણ જોનારો, આટલાને આતતાઈ કહેલા છે. અને આવા જે આતતાઈ હોય એને મારવાની જરૂર જણાય ત્યારે, ક્યારે મારવાની જરૂર જણાય ત્યારે મારવાની છૂટ માત્ર યુદ્ધમાં રહેલા ક્ષત્રિયોને જ આપેલી છે, પણ બીજાને આપેલી નથી. સમજ્યા ને?